પરીક્ષા. મારે તો રુદ્રદેવ સાથે કામ છે. આવા પાર્વતીના દ્રઢ ઉદ્ગાર સામે તેનો ચોટદાર પ્રત્યુત્તર આપવા વિમાસતા મુખ સપ્તર્ષિઓ એકમેક સામે જોઈ પછી વશિષ્ઠને આ સંવાદનું કાર્ય સંકેતથી સોંપતા ચૂપ રહ્યા. ને વશિષ્ઠ બોલ્યા, દેવી, આપે રુદ્રદેવની વાત કરી, પણ આપે રુદ્ર પ્રાપ્તિ માટે જે તપસ્યા આદરી છે તે તો નારદજીના કથન પરથી જ આ તારતમ્ય કાઢતા અમને કંઈ વાર લાગી નથી. પણ એ રુદ્રદેવ વિશે આપ કાંઈ જાણતા લાગતા નથી. એમણે કામદેવને દહન કર્યા એટલામાં ઘણું બધું નથી આવી જતું. એ ઉપરાંત તેઓ નિર્વિકારી ને ઉદાસ છે. દ્રઢતાથી પાર્વતી બોલ્યા. વાહ, તમે જાણો જ છો. પાર્વતીના પ્રત્યુત્તર ને પોતાની રીતે અર્થ તારવતા વશિષ્ઠ બોલ્યા, ને દેવી, તેઓ અમાંગલિક વસ્તુઓ વાળું શરીર ધારણ કરે છે. લલાટે ચંદ્ર શું અમાંગલિક છે? ગળામાં વિષ છે પાર્વતી? લોક કલ્યાણ અર્થે સદાશિવ સમુદ્રમાંથી નીકળેલ કાલકૂટ ગળામાં સમાવ્યું છે, અન્યથા ચરાચર જીવોનો વેલો નાશ થઈ ગયો હોત. તેમણે લજ્જાને તિલાંજલિ આપી છે, કારણ કે સદૈવના સમાધિયુક્ત છે, માટે તેમને ક્યાંય રહેવા ઘર નથી. અખિલ અફાટ બ્રહ્માંડમાં રુદ્ર ગમે ત્યાં વસી શકે છે. આ ઘરનું નાનું કહેવાય. મુનિરાજ, એ ક્યાં કુળના છે એ પણ કોઈ જાણતું નથી. આદિ અવિનાશી છે. સૃષ્ટિના સમગ્રના જીવોનું કુળનું મૂળ તેઓ છે. પાર્વતી એક છે. કદાચ તમે આ બધું કહ્યું તે સત્ય હોય, પણ તેઓના સંગાથી કોણ છે તે જાણો છો? દેવો, ગાંધર્વો, કિન્નરો, સિદ્ધો કોઈ નહીં. ભૂતળા ને પ્રેતળા, અરે તેમને કોઈ સંગીત નૃત્ય કળા ગમ્ય નથી. માત્ર ડમણું વગાડી જાણે છે. સાવ અરસિક છે. વશિષ્ઠ મુનિએ નવો દાવ નાખ્યો ને આગળ કહ્યું, તેમને સદાય એકલા રહેવાની ટેવ છે. પ્રથમ દક્ષ કન્યા સાથે વિવાહ કરેલ, પણ તે તો બિચારીને છોડી એકલા જ રહેતા. તેથી ઉમા પિતા દક્ષના યજ્ઞમાં વ્યથાથી યજ્ઞાગ્નિ પ્રગટાવી મૃત્યુ પામ્યા. ને શિવને આ શોક નહીં ભૂલી દુઃખથી એકલા વિહરતા રહ્યા. એવા રુદ્રને પતિ પામી શું સુખ પામશે? હરે નમઃ. પાર્વતી પાસે આનો ઘણો જવાબ હતો, પણ તે આપવા ચાહતા ન હતા. એટલે થોડામાં જ ઘણું કહી નાખતા બોલ્યા, મુનિરાજ, હું આમ તો જળ પથ્થર પર્વતની કન્યા હોવાથી મારામાં સ્વાભાવિક જળતા વિદ્યમાન છે. આથી મારી હઠ છૂટે તેમ નથી. તો કૃપયા આપ મને તપસ્યા કરતા રોકો નહીં. ભારે કરી નારદજીએ તમને બહુ ઊંધું સમજાવી દીધું છે. તેનાથી તમારી સમજણ પણ ઢંકાઈ ગઈ છે. હવે વાત એવી છે કે નારદજી મારા ગુરુ છે. વેદવેતાઓ માને છે કે ગુરુનું વચન સત્ય હોય છે. આથી નારદજીનું રુદ્રપતિ પામવાનું કથન સત્ય અને હિતકારક છે. આપે શિવની અરસિકતાની ને એકાકી પરિભ્રમણની વાત કથી, પરંતુ વિવાહિત પુરુષ પત્ની પામ્યા પછી અરસિક નથી રહેતો. એકાકી પરિભ્રમણ કરવાનું તેને સૂચતું જ નથી. આવું તો અરુંધતીના પતિ સમક્ષ મારે કહેવું પડે. એ શું થોડું છે? હે પાર્વતી, કુબુદ્ધિ તમને ઘેરી વળી છે. તમે અમારી આજ્ઞા માની ઘેર જાઓ. તમારા પિતા, માતા, ભાઈઓ પણ શું તમને આવું કહેવા નહોતા આવ્યા? એ અને અમારું કથન ખોટું, અને શું નારદ જ સત્ય વક્તા? હરે નમઃ. અરે પાર્વતી, એણે તો કેટલાયના સંસાર દજાડ્યા છે. કેટલાયને દાજીને વિમુખ બનાવી દજાડ્યા છે. તમને કોઈ નહીં ને આવા નારદના કથનમાં વાસ્તવિકતા દેખાય? નારદજી એવા હશે જ. મારા માતા પિતાએ પણ મને ઘર પર આવી જવા કહેલ, પણ નારદજી મારા ગુરુ છે ને રુદ્ર મારા પતિ છે. એ એટલું જ સત્ય છે. જે સત્ય મિથ્યા થઈ શકે તેમ નથી. મહાદેવી, તમે એટલું કરો. ભગવાન વિષ્ણુ જેવા પતિ પામવા વિચારો. તે સદગુણોના ધામ લીલા વિહારી છે. આપે ઠીક કહ્યું કે ભગવાન વિષ્ણુ સદગુણોના ધામ અને લીલા વિહારી છે. સાથે જ આપે શિવને નિર્ગુણ કહ્યા. હવે એમાં જે કારણ ભેદ છે તે હું આપને કહું. ભગવાન સાક્ષાત પરબ્રહ્મ છે. એથી જ તો નિર્વિકારી છે. તે કેવળ ભક્તો માટે જ શરીર ધારણ કરે છે, તો પણ લૌકિક પ્રભુતા બતાવવા ચાહતા નથી. એથી પરમહંસોની જ પ્રિય ગતિ છે, તેને તેઓ ધારણ કરે છે. કેમ કે ભગવાન શંભુ પરમાનંદ સ્વરૂપ છે. એથી જ તો અવધૂત રૂપથી રહે છે. માયાલિપ્ત જીવોથી આદિમાં રુચિ હોય છે, બ્રહ્મની નહીં.
તે પ્રભુ ગુણાતીત, અજન્મા, માયા રહિત, અલક્ષણ ગતિ અને વિરાટ છે. મુનિરાજ, શંભુ કોઈ વિશેષ ધર્મ યા જાતિ આદિ કારણ કોઈ પર અનુગ્રહ કરતા નથી. ગુરુ કૃપાથી શિવના યથાર્થ સ્વરૂપને હું બરાબર જાણું છું. બ્રહ્મર્ષિઓ, જો શિવ મારી સાથે વિવાહ નહીં કરે તો હું સદાય કુમારી જ રહીશ, પરંતુ બીજાને સાથે વિવાહ નહીં કરું, આ હું સત્ય કહું છું. સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગવા માંડે, મેરુ પર્વત પોતાના સ્થાનથી વિચલિત થઈ જાય, અગ્નિ શીતળતા અપનાવી લે તથા કમળ પર્વતના શિખર ઉપર ખીલવા માંડે, તો પણ મારી આ હઠ છૂટશે નહીં. આ હું આપને સાચી વાત કહું છું. અને મુનિઓને વંદના કરી પાર્વતી મુખ બની ગયા ને નિર્વિકારી શિવના ધ્યાનમાં લાગી ગયા. ગિરિજાનો ઉત્તમ નિશ્ચય જાણી સપ્તર્ષિઓ મનોમન મલક્યાને આશીર્વાદ આપી જય જયકાર કરી ચાલતા થયા ને શિવજી સમીપ આવ્યા. બ્રહ્મર્ષિઓ, આપ જઈ આવ્યા? હા ભગવાન. પરીક્ષા કરી પૂરેપૂરી. સીધા આડકતરા પ્રશ્નો પૂછ્યા હતા. મારી નિંદા મારી આજ્ઞાથી તમે કરી હતી? હા દિવેશ, અમે કહ્યું કે શિવજી તો શમશાનમાં રહે છે, ભૂત પ્રેતનો સંગાથ છે, કુળનું ઠેકાણું નથી, નારદનું કથન ખોટું છે. પછી મહાદેવીએ કહ્યું કે નારદ મારા ગુરુ છે ને ગુરુના વચન સત્ય માનવા વેદ કહે છે. દેવોના હિતમાં નારદજીએ મારામાં આટલી દૃઢતા પ્રગટાવી છે. હરનાથ, અને આપ અર્શિક છો. ઉમાને મૂકી એકાકી ભમતા ફરતા હતા. આ કહ્યું તોય દેવી પોતાના હઠમાં અચળ રહ્યા. વિષ્ણુ ભગવાન સદગુણોના ધામ ને લીલામય છે, અમે એમ પણ કહ્યું. ત્યારે પાર્વતીએ જવાબ વાળ્યો કે ભગવાન શિવ સાક્ષાત પરબ્રહ્મ છે, એટલે નિર્વિકારી છે, એટલે જ અવધૂત રૂપથી રહે છે. શિવજી મલક્યા. વશિષ્ઠ મુનિએ આગળ કહ્યું. અને છેવટે શિવા બોલ્યા, વૃષભનાથ, સૂર્ય પશ્ચિમમાં ઉગવું પસંદ કરે, મેરુ પોતાના સ્થાનથી વિચલિત થઈ જાય, અગ્નિ શીતળતાને અપનાવી લે તથા કમળ પર્વતના શિખર પર ઉગવા માંડે, તો પણ મારી હઠ છૂટશે નહીં. બસ સપ્તર્ષિઓ, આપનું કાર્ય પૂરું થયું. હવે તમે સ્વર્ગમાં તમારા સ્થાને જાઓ. સપ્તર્ષિઓ વિદાય પછી શિવજીના અંતરમાં સુખનો આનંદનો સમુદ્ર ઉમટી રહ્યો. શિવાની પોતાના ચરણોની દૃઢ લગન સંભારી મુસ્કુરાતા રહ્યા. પાર્વતીના પ્રત્યેક શબ્દની સાથે સાથે પાર્વતીના તેજોમય રૂપની કલ્પના કરતા રહ્યા. પદ્માસન સ્થિત હજારો વર્ષથી પોતાનામાં ચિત્તવૃત્તિ રોકેલ, એટલે પાર્વતીનો દેહ ક્રાંતિયુક્ત હશે, વાણીમાં કોયલોની મીઠાશ હશે, વલ્કલયુક્ત શરીર પણ સૂર્ય જેવું ચમકદાર, સુડોળ ને યુવાન હશે. શિવજીએ ચોમેર દ્રષ્ટિ ગુમાવી, ક્યાંય બીજું દ્રષ્ટિગોચર થતું નથી. હવા, આભ, પવન, વૃક્ષ, વેલી, બરફ, ઝરણા ને પાણી પર બધે જ પાર્વતી કળાયા. પ્રતિ પડે એ તપોમૂર્તિ જ નજરે કળાવા લાગી. મન્મથને બાળનારા શિવજીને પાર્વતી વિના રહેવું અઘરું થઈ પડ્યું અને થયું, લાવ શિવાને એકવાર જોઈ લઉં. તેની સમીપ જઈને તેની વાણી સાંભળીને તેના તેજયુક્ત મોને અવલોકીને જોઉં. શંભુ આ સંકલ્પ સાથે ઉઠ્યા ને પ્રકૃતિ પ્રફુલ્લિત ઉઠી. ધીરો સુગંધી વાયુ લહેરાયો, કોયલો ટહુકી ઉઠી, મયુરો મત બની ઢેલ સાથે નાચ્યા, વેલડીઓએ લતા મંડપમાં ફૂલો ખેરવ્યા. અને પરીક્ષાને બહાને પાર્વતીને જોવા સારું જટાધારી તપસ્વીનું રૂપ ધારણ કરી ભગવાન શંભુ તેના વનમાં ગયા. પોતાના તેજથી પ્રકાશમાન અત્યંત બુઢા બ્રાહ્મણનું રૂપ ધારણ કરી પ્રસન્નચિત્ત બની તેમણે દંડ અને છત્ર લઈ ત્યાંથી પ્રસ્થાન કર્યું. તીવ્ર ગતિએ આશ્રમમાં પહોંચી તેઓએ જોયું, પાર્વતી સખીઓને ઘેરાઈ વેદી પર બેઠી છે અને ચંદ્રમાની વિશુદ્ધ કલા સરખી પ્રતીત થતી હતી. બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી શંભુ પાર્વતીને જોઈ પ્રીતિપૂર્વક તેમની પાસે ગયા. એ અદ્ભુત તેજસ્વી બ્રાહ્મણને આવેલ જોઈ એ સમયે પાર્વતીએ બધી પૂજન સામગ્રીઓ દ્વારા તેમની પૂજા કરી. જ્યારે એમની સારી પેઠે સત્કાર થઈ ગયો, સામગ્રીઓ દ્વારા એમની પૂજા સંપન્ન થઈ ગઈ, ત્યારે પાર્વતીએ ભારે પ્રસન્નતા અને પ્રેમ સહ એ બ્રાહ્મણ દેવતાના કુશળ સમાચાર પૂછ્યા. બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કરી અહીં આવેલ આપ કોણ છો અને ક્યાંથી પધારો છો? વેદવેતા, આપના તેજથી આ વન પ્રકાશિત થઈ રહ્યું છે. હું ઈચ્છા અનુસાર વિચરવા વાળો વૃદ્ધ બ્રાહ્મણ છું, બીજાને સુખ દેવા વાળો છું. અને આપ કોણ છો? કોની પુત્રી છો?
હે મુનિરાજ, હું હિમાલયની પુત્રી છું, મારું નામ પાર્વતી છે. અરે પણ તું નિર્જન વનમાં તપ શા સારું કરી રહી છે? આવું તપ તો મુનિઓ પણ કરી શકતા નથી. અને વળી તું વૃદ્ધ પણ નથી. તપ સાધના તો વૃદ્ધત્વને આરે બેઠેલ નરનારી આચરે. તું તો વૃદ્ધ પણ નથી ને બાળક પણ નથી, તરુણ સુંદરી છે. અને આગળ પૂછું, પતિ વિના આ કઠોર વનમાં તપ કરે છે. શું તું કોઈ તપસ્વીની સહચારિણી છો? શું તપસ્વી તારું પાલન પોષણ નથી કરતો? તું તો મહા સૌભાગ્ય રૂપા છો. કદાચ વેદ માતા ગાયત્રી, લક્ષ્મી કે સુંદર રૂપવાળી સરસ્વતી છો. મહારાજ, આપે એક સાથે ઘણું પૂછી નાખ્યું. હું ગાયત્રી માતા, લક્ષ્મી કે સરસ્વતી નથી. મારું નામ તો મેં આપને વિદિત કર્યું જ છે, છતાં આપે મારી ઓળખ માંગી. હવે હું આપના પ્રશ્નનો વિગતસહ જવાબ વાળું છું. પૂર્વકાળમાંથી પેલા જન્મમાં હું પ્રજાપતિ દક્ષની પુત્રી હતી. એ સમયે મારું નામ સતી હતું. પિતાએ મારા પતિને એક દિવસ નિંદા કરીને તેનાથી કોપાય યોગ દ્વારા મેં શરીરનો ત્યાગ કર્યો. હરે નમઃ. ગત જન્મની વાત પણ તને યાદ રહી ગઈ છે? હા, એ તપસ્યાનો જ પ્રભાવ છે. આ જન્મમાં શિવ ક્યારેય મળ્યા છે? હા ભગવાન, શિવ મને મળી જ ગયા હતા, પણ ભાગ્યવશ કામને બાળી એ મને છોડી જતા રહ્યા. વિપ્ર દેવતા શંકરના ગમન પછી હું વિરહતાથી ઉદ્વિગ્ન થઈ ઉઠી અને તપસ્યા સારું દ્રઢ નિશ્ચય કરી પિતાના ઘરેથી અહીં ગંગા તટે ચાલી આવી. અહીં લાંબા સમય સુધી તપસ્યા કરીને પણ હું મારા પ્રાણ વલ્લભને પામી શકી નહીં. હવે આપ જુઓ છો કે મારી સખીઓ આ અગ્નિ પ્રજ્વલિત કરી રહી છે. એથી શું હું હવે એમાં બળી મરવાની છું? આપ આવ્યા એટલે આપ વિપ્ર હોય. આપનું પૂજન અર્ચન ને યોગ્ય પ્રત્યુત્તર આપવા જ થંભી હતી. હવે આપ પધારો, હું અગ્નિમાં પ્રવેશ કરીશ. કેમ કે ભગવાન શિવે આટલા વર્ષની કઠોરથી કઠોર તપસ્યા, સ્મરણ, સાધના પછી પણ મારો સ્વીકાર નથી કર્યો. પણ હવે પછી હું જ્યાં જ્યાં જન્મ લઈશ ત્યાં ત્યાં શિવને જ પતિ તરીકે પામીશ. નહીં પાર્વતી, તું અગ્નિમાં પડ નહીં, બળવાનું મૂકી દે. તારો સુકુમાર દેહ સળગવાની પીડા સહી શકશે નહીં. નહીં મહારાજ, હવે બહુ થયું છે. મેં શિવજીની બહુ રાહ જોઈ. 3,000 વર્ષ નિરાહાર રહી, એક પગે ઊભી રહી, નમઃ શિવાયનો જાપ જપી તપ કર્યું છે, છતાંય શિવજીના મનમાંય કશું નથી. હશે ખેર, હવે આગલા જન્મમાં આથી ઘોર તપ આચરી શિવપતિ પામીશ. જન્મો જન્મ એ મારા જ પતિ છે, ભલે એ મારો અંગીકાર ન કરે. તારા સળગી જવાથી તારા માતા પિતાને કેવી ચિંતા થશે, તેમના કેવા હાલ થશે, આપ્તજનો કેવી વ્યથા અનુભવશે. નારીને પતિ પ્રાપ્તિ એ જ સામો જીવનો દેશ છે. નારી પતિના જ સુખ દુઃખની ચિંતા સેવે છે, અન્યની નહીં. પતિ જ એનું સર્વસ્વ છે, પતિ જ એના મન બુદ્ધિ છે. એટલે પતિ વિના અન્ય કેવી સ્થિતિ થશે એ નારીને પતિ પછી જ જોવાનું છે. તમે અગ્નિમાં શેકાવાની પીડાનો ખ્યાલ નથી. શિવ પ્રાપ્તિ વિના મારા મનને જે પીડા થાય છે તેની પાસે સળગી મરવાની પીડા ઓછી થશે. એ તો આપ નારી નથી એટલે આપ નહીં સમજી શકો કે પતિ વિના નારીના મનના શા પરિતાપ હોય છે. પાર્વતી ઊભી થઈ, બે હાથ જોડ્યા, આંખો મીચી નમઃ શિવાયનો નારદજીએ દીધો પંચાક્ષર મંત્રનો જાપ શરૂ કર્યો. મનમાં શિવની મૂર્તિ રાખી ભડભડાટ ચિતા સળગી. તેની જ્વાળાઓ કાળની જીભ જેવી આભ ભણી ઊંચે જવા માંડી, જાણે ભયાનક બની પાર્વતીને ડારતી હતી. પાર્વતી આખીએ વાત પર પુનઃ વિચાર કરી આગમાં પડતા થંભી, જા હું તને કેટલીક જ્ઞાન વાર્તાઓ કહું. વિપ્ર દેવતા, સ્ત્રીઓ માટે પતિ પ્રાપ્તિના જ્ઞાન કરતા અન્ય બધા જ્ઞાન ઉતરતા છે, એટલે અન્ય કોઈ જ્ઞાન શ્રવણ કરવા મહેચ્છા નથી. કહી પાર્વતી તેજયુક્ત દેહવાળા દ્રઢ નિશ્ચયધારી પાર્વતી આત્મવિલોપન અર્થે ધક ધક સળગતી ચિતામાં ચડી ગયા. પણ પાર્વતીએ અંદર પગ મૂકતા જ ચિતા તપસ્યાના પ્રભાવે ચંદન સમી શીતળ બની ગઈ ને થોડીક ક્ષણો આગમાં રહી પછી આકાશ તરફ ઊંચે ઉડવા લાગી કે બ્રાહ્મણ વેશધારી શંભુ બોલ્યા, ભદ્રે, શો તમારા તપનો પ્રભાવ છે? ધગધગતી આગ શીતળ ચંદન બની ગઈ. અગ્નિથી તમારું શરીર પ્રજ્વલ્યું નહીં. આ વાત તો મારી સમજમાંય ન આવી.
પણ આટલું સમજાય છે કે નક્કી જ આ તમારા તપનો પ્રભાવ છે, પણ આજ પર્યંત એ તમારી મનોરથ સફળ થયો નથી, એ તમારી તપસ્યાની વિફળતા બતાવે છે. તો કહો તમારો સાચો મનોરથ શું છે? હરે નમઃ. બ્રહ્મદેવતા વચમાં જ અહીંયા બોલી, હિમવાન અને મેનાવતીની પુત્રી આ પાર્વતીએ શિવપતિ પામવા જ આ તપસ્યા આદરી છે. એમના સિવાય કોઈ ઇન્દ્ર, બ્રહ્મા કે વિષ્ણુને પણ પતિ રૂપે ચાહતા નથી, એટલે નારદજીના આદેશથી તેઓ આ કઠોર તપસ્યા કરી રહ્યા છે. હરે નમઃ. ઠીક, હવે આ વાત તેમના મુખથી હું સાંભળવા માંગુ છું. મહારાજ, જે વાત મારી સખીએ કરી તે સત્ય છે, તેમાં અસત્યનો અંશ પણ નથી. હું પણ મન, વાણી અને ક્રિયાથી સત્ય કહું છું કે શિવજીને જ મારે પતિ તરીકે પામવા છે. જો કે આ પ્રાપ્તિ દુર્લભ છે, છતાંય હું તપસ્યા કરી રહી છું. હરે નમઃ. અરે રે, અત્યાર સુધી તો હું મનમાં એવું માનતો હતો કે તમે તો કોઈક ભારે દુર્લભ વસ્તુની પ્રાપ્તિ માટે તપ કરી રહ્યા છો. અરે રે, પણ તમારા મોએથી જ આ વાત સાંભળી હવે અહીંથી જતો રહું છું. તમારા જેવી ઈચ્છા હોય તેમ કરો, તમારું જેવું કાર્ય છે એવું જ ફળ મળશે, કહી વૃદ્ધ વિપ્ર જવા તૈયાર થયો. કે પાર્વતી બોલી, થોભો મહારાજ, ચાલ્યા કેમ જાવ છો? આમાં હું શું થોભું કે શું તમારી વાત પર વિચારું? કારણ કે તમારી તપસ્યાનો મનોરથ જ એવો છે કે એ અંગે કાંઈ વાત કરવા સરખું રહ્યું જ નથી. નહીં તો પણ આપ બ્રાહ્મ છો, વળી વૃદ્ધ છો, આપ કંઈક મારા હિતનું જ કહેશો. જો સાંભળો તો હિતની જ વાત કરીશ, કૃપયા કહો. અને હાથમાંનો દંડ પાછો ભોંય મૂકી આસન પર બેસી જતા વિપ્ર બોલ્યા, તમે મહાદેવજીની વાત કહીને? હા ભૂદેવ. ઠીક, હું એમને તો સારી પેઠે ઓળખું છું, એમના માટે મને માન પણ છે, પણ હવે એમના માટે તમારા હિત કરતા સમી વાત કથું તે તમે સાંભળો. હા દયાળુ, કથો. જાણે કોઈક માઠા તત્વથી પાર્વતીને સજાગ કરવા માંગતા હોય એ રીતે વૃદ્ધ વિપ્રએ પાર્વતી ભણી મોં અને આંખો સ્થિર કરી બોલવા માંડ્યું. પાર્વતી, એક તો શિવ અંગ ઉપર રાખ ચોપડે છે. હરે નમઃ. કોઈ આવા દેવ જોયા છે? બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, અગ્નિ. અરે યમ સુદ્ધા અંગ ઉપર સારા વસ્ત્રો તો પહેરે છે, દિવ્ય અલંકારો અને રત્નો પણ ધારણ કરે છે. એ દેવોની વાત મને વિદિત છે, એટલું વળી સારું છે, પણ શિવ માટે એકલી ભસ્મ બસ નથી. ધોતીની જગ્યાએ તેઓ વ્યાઘ્રાંબર પહેરે છે, અર્થાત ચામડું પહેરે છે. માથે મુગુટની જગ્યાએ જટા રાખે છે, ચાદરની જગ્યાએ હાથીની ખાલ ઓઢે છે, અને વિષ ખાઈને પુષ્ટ બને છે. હાથમાં ભીખ માગવા મનુષ્યની ખોપરી રાખે છે. ઝુંડના ઝુંડ સાપ તેના અંગ ઉપર હોય છે. તેની આંખો મોટી ને ડરામણી છે. તેનો જન્મ ક્યારે અને ક્યાં થયો એ વાત કોઈ જાણતું નથી. ઘર ગૃહસ્થીના ભોગથી તે સદાય દૂર રહે છે. ભૂત પ્રેત એના સદાના સાથીદાર છે. તેને 1 2 નહીં 10 હાથ છે. દેવી, મારી સમજમાં નથી આવતું કે કયા કારણથી તમે તેને તમારા પતિ બનાવવા ચાહો છો. અરે રે, તમારું જ્ઞાન ક્યાં ચાલ્યું ગયું? આ વાતને સોચી સમજી મને કહો. પોતાના યજ્ઞમાં દક્ષે સમજીને જ પોતાની પુત્રી સતીને કેવળ આવું વિચારીને જ બોલાવી હતી કે તે કપાલધારી ભિક્ષુકની ભાર્યા છે, એટલે જ નહીં પરંતુ તેમણે ભાગ દેવા માટે બધા દેવતાઓએ બોલાવ્યા, પણ શંભુને છોડી જ દીધા. સતી આ અપમાન કારણ ક્રોધથી બહુ વ્યાકુળ થઈ ઉઠી. પોતાના પિયારા પ્રાણોને તો છોડ્યા, પણ શંકરને તજી દીધા. તમે તો સ્ત્રીઓમાં રત્ન છો, તમારા પિતા બધા પર્વતોના રાજા છે, તો પણ કેમ તમે આ ઉગ્ર તપસ્યા દ્વારા આવા પતિ પામવાની અપેક્ષા રાખો છો? ઉજ્જવળ ચંદનને છોડી તમારા અંગને કીચડમાં લપેટવા ચાહો છો. સૂર્યના તેજનો પરિત્યાગ કરી દીવાની ચમક પામવા ઈચ્છો છો. રેશમી વસ્ત્રો છોડી ચામડાથી તમારા શરીરને ઢાંકવા ચાહો છો. ઘરમાં વસવું છોડી ધૂણી ધખાવવા ચાહો છો. અને દેવેશ્વરી, જો તમે ઇન્દ્ર આદિ લોકપાલોને છોડી શિવ પ્રત્યે અનુરક્ત હો તો અવશ્ય જ રત્નોના ઉત્તમ ભંડારને ત્યાગી લોઢું પામવા ઈચ્છો છો. લોકમાં આ વાત સારી મનાઈ નથી. હરે નમઃ. શિવની સાથે તમારો સંબંધ મને આ સમયે પરસ્પર વિરુદ્ધ દેખાય છે. ક્યાં તમે જેના નેત્રો
કમદલ સમાન શોભા રહ્યા છે અને ક્યાં તે રુદ્ર જે 3 ભેદી આંખ ધારણ કરી રહ્યા છે. હા તમે તો ચંદ્રમુખી છો અને શિવ પંચમુખી કહ્યા ગયા છે. તમારા શિર પર દિવ્ય વેણી સર્પિણીથી શોભા દઈ રહી છે, પણ શિવના માથા પર જે જટાજૂટ છે તે તો પ્રસિદ્ધ છે. તમારા અંગમાં ચંદનનો અંગરાગ છે અને શિવની શરીરમાં ચિંતાની ભસ્મ. ક્યાં તમારી સુંદર મૃદુ ઓઢણી અને ક્યાં શંકરના ઉપયોગમાં આવતી હાથીની ખાલ. હા ક્યાં તમારા અંગોના દિવ્ય આભૂષણ અને ક્યાં શંકરના સર્વાંગમાં લપેટાયેલો સર્પ. ક્યાં તમારી સેવા માટે ઉદ્ધત રહેવાવાળા બધા દેવતાઓ અને ક્યાં ભૂતોએ દીધેલ બલિને પસંદ કરવાવાળા શિવ. ક્યાં મૃદંગનો મધુર ધ્વનિ અને ક્યાં ડમરૂનો સોર. ક્યાં ભેરીઓમાં સમૂહના ગડગડાટ અને ક્યાં અશુભ શૃંગી નાદ. હરે નમઃ. તમારું આ ઉત્તમ રૂપ શિવને યોગ્ય કદાપી નથી. જો તેની પાસે ધન હોય તો તે દિગંબર કેમ રહે? સવારીના નામ ઉપર તેની પાસે એક બુઢા બળદ સિવાય બીજી કોઈ સામગ્રી નથી. કન્યા માટે શોધતા વરોમાં જે નારીઓને સુખ દેવાવાળું ગુણ બતાવ્યું છે તે માહેનો એક પણ ગુણ બધી આંખવાળા રુદ્રમાં નથી. તમારા પરમપ્રિય કામને પણ તે હર દેવતાઓ દુગ્ધ કરી દીધો અને તમારા પ્રત્યે એનો અનાદાર તો ત્યારે દેખાયો જ્યારે તે તમને છોડી અન્યત્ર ચાલ્યા ગયા. તેની કોઈ જાતિ જણાય નથી. તેનામાં વિદ્યા તથા જ્ઞાનનો પણ પતો નથી. પિશાચા જ એના સહાયક છે અને વિષ તો એને કંઠમાં દેખાય છે. તે સદાય એકલા રહેવાવાળા અને વિશેષ રૂપથી વિરક્ત છે. હરે નમઃ. આથી જ હરની સાથે તમારા મનને જોડવું જોઈએ નહીં. ક્યાં તમારા સુંદર હર અને ક્યાં તેના ગળામાં નરમુંડોની માળા. દેવી, તમારા અને હરના રૂપ આદિ બધા એકબીજાથી વિરુદ્ધ છે. એથી મને તો આ સંબંધ રૂચતો નથી. તો પણ જેવી તમારી ઈચ્છા હોય તેમ કરો. સંસારમાં જે કાંઈ પણ ખરાબ વસ્તુ છે તે બધી જ તમે સ્વયં ઈચ્છવા લાગ્યા છો. હરે નમઃ. એથી હું કહું છું કે તમે એ અસત વસ્તુ તરફથી મનને હટાવી લો. હવે તો બીજી રીતે તમે ગુમે તેમ કરી મારે કંઈ કહેવાપણું નથી. વૃદ્ધ બ્રાહ્મણ વાત કરી પોતાની સ્થિર આંખોથી પાર્વતીની સામે જોઈ રહ્યો ને પાર્વતીના મનોભાવ ઉકેલી રહ્યો. તેજોમય પાર્વતી પદ્માસન સ્થિત વિપ્રની સામે જોઈ બેઠા હતા. વિપ્રના પ્રત્યેક વચને એમના મનનો રોષ વધતો જતો હતો. તેનું કથન પૂર્ણ થતાં જ કોપાયેલ પાર્વતી વિપ્ર તરફ જોઈ બોલ્યા, મહારાજ, આપનું કથન પૂર્ણ થયું. હા દેવી, હું કહી રહ્યો. જયા ને વિજયા કોપિત પાર્વતીની મુખ મુદ્રા સામે જોઈ રહ્યા. શિવને આપે જોયા છે, તેમને તો હું બહુ સારી રીતે ઓળખું છું. જોવાની વાત ક્યાં રહી? ના, નથી ઓળખતા. ને તમે વિપ્ર છો. વિપ્ર જ્ઞાની હોય, તમે જ્ઞાની નથી. જ્ઞાની આવું ન બોલે. મેં વાસ્તવિકતાનું નિરૂપણ કર્યું છે. તમારી તેની પસંદગી સામે હોનહારની સંભવિતતા વ્યક્ત કરી છે. અને પાર્વતી એક પળ માટે આંખો મીચી ગયા. દૂર દૂર ગંગાના વહેતા નીરનો ધ્વનિ સંભળાતો હતો. જાણે શાંત સૌમ્ય ગંગા ભગવાન શિવના ગુણ ગાઈ રહ્યા હોય. કદીક વનપંખી ટહુકો આબના પટાંગણમાં મીઠા પડઘા પાડતું હતું. એ સિવાય નીરવતા હતી. આંખો ઉઘાડી પાર્વતી દેવી શું કરશે ને શું કહેશે એ પુરોગામી ખ્યાલે જયા વિજયા સ્થિર ઊભી રહી. ત્યાં પાર્વતીએ આંખો ઉઘાડી. એ આંખોમાં પ્રચંડ રોષ હતો. તે વિપ્ર સમેત જયા અને વિજયાએ જોયો. હરે નમઃ. વિપ્ર તેના આસન પરથી ડગ્યા જ ન હતા. બોલો સદાશિવ શંકર ભગવાન કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. ચાયણુ માત કી જય. નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર.